તમાર ચોકલેટો ખાવા નહીં યા નહીં આવતા યા બેહો બધાય હે ભીલારે દેશની ભીલારે રાણે હે સાણા વેણવા હાલી રે રામેવ પીર તારા ડુંગરોમાં હે વિસોડાએ ડંખ માર્યો રે રામેવ પીર તારા ડુંગરોમાં વિસોડાએ ડંખ માર્યો રે રામદેવ પીર તારા ડુંગરોમાં એ ભીલારે દેશની ભીલારે રાહાણે જાણા વેણવા હાલી રે રામદેવ પીર તારા ડુંગરોમાં એ હોલા રે મારું તેતર મારો એ મારો રે મેહના પોપટ રે રામદેવ પીર તારા ડુંગરોમાં હે આધરે કાલની ભીલારે રાહણે હે સાણા વેણવા હાલી રે રામદેવ પીર તારા ડુંગરોમાં હાલો છોકરાઓને નમ્ર વિનંતી કે ચોકલેટો નાખવાનું પતી ગયું છે વાળા તો પોત પોતાની જગ્યાએ બેસી જવાળો હાલ 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 જી હા મારું વાંસવા રામા મંડળ હા નાનો મોટો સંઘ ચાલ્યો જાય રે રામા મારા જય હો જય હો નાનો મોટો સંઘ ચાલ્યો જાય રે રામા મોરા અરે ભાઈ અરે આ બેન અરે આ ઘોર જંગલ ની અંદર આજ તમે જ્યાં જઈ રહ્યા છો અમે ક્યાંય નહીં જતા એ બલદ્યા એમ કે લાકડા કાપવા જવી જ્યાં બટા જેવી આપણે તું પવાઈને મને દેખાડ આમરો જવો માર છોકરો એમની આરે વાત કરો અરે ભાઈ ઓ બોન આજ તમે ઘોર જંગલ ની અંદર આજ તમે જ્યાં જઈ રહ્યા છો બોન અમે મત પાડવા આયા હી અરે એમ નહીં ભાઈ અરે સાચું બોલો ને તો તમને માર્ગ બતાવું કેમ કે આ જંગલ ની અંદર ઘણા એવા લૂંટારા છે કે તમને કોઈ પણ સમયે લૂંટી લેશે એટલા માટે તમને કહું છું રાવણજી એક ગંડારું તૂટી ગયું અહીંયા જવી હવે લાઈન ઉપર હોય તમે વાત કરો તું બોલના મારા હારા તોતડા તાથી મુझको नहीं मालूम क्या जाना તું મને મરાઈ ન લાગે ગઈડો થઈને કોઈ ની હારો હતો એમ કે અમે લાકડા કાપે ગમે બાનું કાટના પૂરી એમને કહેતા કે હાચું ન ઠાર માઈને કે ઠાર અમે કહું પાવા જવી છે અરે એમ નહીં ભાઈ જંગલ બચ્ચા કહું એમ ભારત આપણે કર્યા ઓલ બાજુ હા અમે બંધમાં જેવી કહું પાવ અરે ભાઈ આજુ તમને કહું છું
તમે સાચું બોલી જાઓ. અરે બોન અમે રણુજા જવી છે. રામાપીરની જાત્રા આવશે એમને? હા બોન. હા બોન રામાપીરની જાત્રા જેવી. અરે ભાઈ મારે પણ માનતા બાકી છે તો મને પણ લઈ જાવ ને. બટા લઈ જવી છે? ના લઈ જવાય બાપા. માર છોકરો ના પાડે એને બીક લાગે છે. મને બીક લાગે બાપા. છોકરો તું શું કે? આ છોકરો તમને ખબર પડતી નહીં. બાપ મોટો છોકરો મોટો. તમને કેવું લાગે? મને તો અત્યારે સારું લાગે. તમને સારું લાગે ને? તો પછી તો ઈ તમે બખડેમ સાણા વેણે ને ઈનો તાપ કરતા હો પહે લઈ જઈશ. બરોબર. રમણ નીચે આવવા દે. દસ ફેર થઈ ગયું 10 ફેર. બોલો બોલો બોલો. અરે ભાઈ મને પણ લઈ જાવ ને રામાપીરની જાત્રાએ. તમને રામાપીરની જાત્રાએ લઈ જાઉં. હા હા પણ માસી અમારી જોડે ભાડું નહીં ને અમે જ્યાં તમને લઈ જવી કે ફાઈ થાય. માસી અમારી જોડે ભાડું નહીં ને અમે તમને જ્યાં લઈ જવી ત્યાં જઈને ખોઈ જાવ તમાર ધણી અમારું લોહી પીવો. અરે ભાઈ હા હું મારા વિલા રાજાની રજા લઈને આવીશ. પણ રજા લઈને તમાર બે માણસ ઝઘડો નહીં થાય ને. અરે ભાઈ ઓ બોન એમાં તમારે અમને પૈસા થોડાક આલો પડે તો લઈ જવી. નારિયેળ પાણીના તાલો પડશે ને યાર એમ ભગવાનને કે મને લેવા નારિયેળ હાર પડશે હા કર્યા ઈ લેવો પડે. એ તો ભાઈ જેવી માનતા. પણ તમારી જોડે પૈસા હ ચમ તાણ મને લાગતું નહીં કે તમારી જોડે પૈસા હોય. મળી જાય હા મળી જાય. ચાખી પેલા મને બકડીઓ ભરીને પૈસા દેખાડતા લઈ જવી. ક્યાંય લઈ જવી નહીં. એવું છે એમ ને? હા એવું જ છે. તાર કેવું લાગે? તો લાય લાય. અને હું શું કહું? હા બ્રો પેલા મારી વાત પછી આમ તો તમે પેલા જોજો હો બેનો આ રમત ફક્ત ગાયોના ઘાસચારા માટે રમી રહ્યા છે એટલા માટે હાજ ભીલારાણી નીકળે છે આથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી હાજ પોટલીમાં હાલતા રહેજો એટલા માટે એ લાવો લાવો. જો તું મારા કરતા વધુ પૈસા લાય તો તને મારી હારે લઈ જવાની હે. નકર કાલ તું જીરું ન્યાદવા જતી રહેજે. કોઈ વાંધો નહીં. બરોબર. ખૈડાનો ચોપડો આપણા હાથમાં. ખૈડાનો ચોપડો તને 5 કોઈ તારું મોઢું જોઈને હાલે. હવડા આવશે જોજે. મોઢું ધોવન લારે કારી ની તીજ મને બધી ખબર. તો હું કહું તું કોક જોડે જઈને 10 બૈરા ભરી તને માન 100 રૂપિયા આવશે એનું કાર્ય આમ કરીને તાન તો 200 ની પડી. આટલું નો ભાવ પાડી દે. એ તો જોવું ને. પ્યારવાન જોઈને તો જેટલાય નાઈ જાય. પડી નતો જોઈને તો જોડે આવ. જય ઘરે ઘરે. લાવો આપણો ફરમાઈશ વાળા ક્યાં ગયા? લાવો લાવો. હા મારી રીધમ હા. ₹101 આપી 101 આપી અમારા આકાશભાઈ ની ફરમાઈશ 101 રૂપિયા વિહત માની ફરમાઈશ ગયો છે. વિહત કરતા મારો જોડો જતો રહેશે. પેલા રાણી 20 કી ગોરી લો લંબી સાસ પાવ કે વિહત કરતા મારો જીવડો જતો રહેશે. વિહત કરતા મારો જીવડો જતો રહેશે. હો મારી માડી વિહત કરતા મારો જીવડો જતો રહેશે. ઓ મારી વિહત હા મારી વિહત
વાસવા નેજાધારી સાઉન્ડ અને ગામ વાસવાનું ગામ વાસવા માટે ખાસ મારે ગાવું છે 101 રૂપિયો ફોનમાં નાખ્યો છે એટલે વાસવા વાળા મંડળ વાળા માટે ગાવું છે ત્યારે બરાબર ને રામદેવ પીર માટે ગૌરવ છે ત્યારે એ લીલા પીડા તારા ને જાફર કે લીલા પીડા તારા ને જાફર તારા ને દાફર કે કેવલ લોડાની લે આવજો રે મારા રણો જાનદાની રામદેવ પતિ જીવું ના પત જઈન હજુ તું પતિ જઈ હું નહીં પતું હજુ તો શરૂઆત જ થાય અમારા ગામ દડુસર થી અમારા વિજયભાઈ ભગીન વિજયભાઈ દરબાર એ બે આયા છે અને 101 રૂપિયો એ લાવા લાવા અમારા એમની ભાણી જાનકી માટે ગૌરવે છે 101 રૂપિયો ત્યારે મારે એમના માટે ગાવું હોય છે ત્યારે એ જે મારી ઢીંગલી ને જોવું જાર જારે આ મારી લાડકડી ને જોવું જાર જારે એ ચામુંડ માં મને યાદ આવે મારે ઘર દીકરી નો અવતાર મારે ઘર લક્ષ્મી નો અવતાર દીકરી નો અવતાર મારે ઘર લક્ષ્મી નો અવતાર ચામુંડમાં મને યાદ આવે ₹100 વિશાલ ઠાકોર 100 રૂપિયા આલી અને મારે મેળડી માટે ગાવું હોય ત્યારે એ જેણી જેણી વાગે છે ઝાલરિયો મથરી મથરી વાગે છે ઝાલરિયો માર ગાવો મેલડી નો હાલરિયો જેણી જેણી મથરી મથરી જેણ જેણી મથરી મથરી વાગે છે ઝાલરિયો જેણી વાગે છે ઝાલરિયો માર ગાવો મેલડી નો હાલરિયો થાકી ગયો કો ના ના ફરમાઈશ ઓર્ડર માં તો યજ્ઞની દીકરી રોશની યજ્ઞની દીકરી રોશની ની ફરમાઈશ આલી છે મેલડી માટે અને મેલડી માં એ દીકરીનું સપનું પૂરું કરશે ત્યારે એ મારી મેલડી માં તમારું સપનું પૂરું કરશે એ દીકરી કરશે યજ્ઞની ખોડિયાર એ મારી મેલડી તમારું સપનું પૂરું કરશે તારું જગમાં મોટું નામ એ ભગત મારા રેણી ગણી જોઈ દુનિયા કરશે રે જય મેલડી વિપુલ અને વિષ્ણુ વિપુલ ને વિષ્ણુ દેવી પૂજક એમની ફરમાઈશ છે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે કે માં તારા આશીર્વાદ મને ઘણા પડ્યા છે મારી તારા આશીર્વાદ મને ઘણા પડ્યા છે ઓરડા હતા મનના મારા તે પૂરા કર્યા છે
તારા આશીર્વાદ મને બહુ પડે છે વાલીડા વરી પાછી મારી એકેની ખોડિયાની ફરમાઈશ આવી છે ભાઈ હા મારી ખોડલ હા ખોડલમાં મારી એકેની ખોડિયાની ફરમાઈશ છે 101 રૂપિયા આપી અને કે મારી ખોડલ તમારું સપનું પૂરું કરશે જય હો કે મારી ખોડલમાં તમારું સપનું પૂરું કરશે વલીડા કરશે મારી ખોડલમાં તમારું સપનું પૂરું કરશે ગણે જોઈ દુનિયા કરશે રે વારું એ મારું યાદ લાયું નાલ તોલો ન કે તું ના સતાય માગવા એકની કોડિયા કરશે આવશે કર લાલા નાલ તોલો ન કે તું ના સતાય માગવા એકની કોડિયા કરશે આવશે કર હલો 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 ભાઈ એક અમારા એમની પૂનમ દીકરીનો જન્મદિવસ છે અને 200 રૂપિયા આલ્યા છે અને મેલડી માનું ગૌરવે છે અને ખાસ મારી મેલડી માટે ગાવું હોય ત્યારે કે મારી મારા ચાંબડાને શિવડાવો મેલડી માની મોજડી મારા ચાંબડાને શિવડાવો મેલડી માની મોજડી હા મોજા હલો સારોલિયા પરિવાર રામ ભરોસે જેટલા પૈસા આવ્યા છે હવે જીવ હોય થી બરોબર સારોલિયા પરિવારને વેદ માટે ગાવું છે સાહેબ તારે ગાવું ત્યારે કે મારી હોના હે મહાત વસ દેવી માતા અમારી હોના હે મહાત વસ મારી વેદ અમારી મેલડી વાળા સૈયે વાલા સ્વાખ સે ભાઈ અમારા અરવિંદભાઈ તુવેરી વાળા એમની દીકરી મહાકાળી માની ફરમાઈશ આવી છે સારોલિયા પરિવારમાં થઈ અને એ મહાકાળી માટે ખાસ ગાવું હોય ત્યારે જય હો મારી મહાકાળી જય હો કે મારી મારા ચાંબડાને સેવડાવો મહાકાળીની મોજડી મારા ચાંબડાને સેવડાવ મહાકાળી મોજડી જય 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 મેલડી આ મહાકાળી
કોઠા ગામ જોવા લઈ જાય હડકમાં એવી ફરમાઈશ છે કે મને તારા દર્શનીએ લઈ જાઓ રાજા કોઠા રે ગામની મારી હડકમાં ગામની મારી હડકમાં 101 રૂપિયા આલી સારોલિયા પરિવારની વિહતમાં અને એ કે મારું સપનું પૂરું કરશે કે મારી વિહતમાં તમારું સપનું પૂરું કરશે વાલીડા કરશે સારોલિયા પરિવાર એ મારી વિહતમાં તમારું સપનું પૂરું કરશે તારું જગમાં મોટું નામ એ ભાઈ બધા મારા રણે ગણે જોઈ દુનિયા કરશે રે સલામ એક 200 રૂપિયા અમારા સુરેશભાઈ 200 રૂપિયા આપી અને વિહતમાં માટે ખાસ ગૌરવે છે અને કે માટે હોના હેમ હાજમ સદેવી માતા અમારી હોના હેમ હાજમ સદેવી માતા અમારી વિહતમાંના દીકરા વાલા શોખ છે મારી સોટા ઉપર કોઈ દાડો ના પ્યારા સવારી સોટા ઉપર કોઈ દાડો ના પ્યારા સવારી અમે વિહતમાંના દીકરા વાલા શોખ છે મારી હલો ગામ વાસવા નેજાધારી સાઉન્ડ કિશનભાઈ ની ફરમાઈશ છે રામદેવપીર મહારાજ ની અને એમના માટે ગાવો ત્યારે કે રણુ જાનારામાં પીર તમારા હાથમાં વાલા પીર રણુ જાનારામાં